સારું થયું તમે આવ્યા. તમારા પપ્પાને જે બેન્ડેજ કરી છે એને રિમૂવ કરવા માટે હજી 8 થી 10 દિવસ થઈ જશે. ઠીક છે સાહેબ, પપ્પાની તબિયત હવે કેમ છે? એકદમ સારી છે. ઇનફેક્ટ એમના રિપોર્ટ્સ પણ સારા આવ્યા છે, એટલે હવે તમે એમને ઘરે લઈ જઈ શકો છો. બસ ફરીથી 8 થી 10 દિવસ પછી તમારે એમને બેન્ડેજ રિમૂવ કરવા માટે આવવું પડશે. હું હમણાં જ એમની ડિસ્ચાર્જની બધી પ્રોસેસ કરાવી દઉં છું. સાહેબ એક મિનિટ, મારું કોઈ ઘર નથી હે, તો હું પપ્પાને ક્યાં લઈ જઈશ? તમે થોડાક દિવસ પપ્પાને હોસ્પિટલમાં રાખો ને પ્લીઝ. સોરી કેશવભાઈ, પણ આ સરકારી હોસ્પિટલ છે એટલે અહીંયા વગર કારણે અમે દર્દીને નહીં રાખી શકીએ. હા પણ એકવાર જરા જુઓ ને કંઈ થતું હોય તો. સોરી કેશવભાઈ, હું તમારી મદદ નહીં કરી શકું. સાહેબ પ્લીઝ મારી હાલત સમજો ને. પપ્પાને પેરાલિસિસ છે. હું એમને આ હાલતમાં ક્યાં લઈ જઈશ? ઓકે, હું એક કામ કરી શકું છું. મારી ઓળખાણમાં એક NGO છે, એ લોકો આવા પેશન્ટોની હેલ્પ કરતા હોય છે, એટલે તમે જો કહેતા હોય તો હું ત્યાં વાત કરું. સાહેબ હું ત્યાં એમની જોડે રહી શકીશ? ના કેશવભાઈ, ત્યાં ખાલી પેશન્ટોને જ રાખવામાં આવે છે. પણ સાહેબ હું પપ્પાને આમ કોકના ભરોસે કઈ રીતે મૂકી શકું? એ ડોન્ટ વરી કેશવભાઈ, એ NGO ખૂબ જ સારું છે. ત્યાં તમારા પપ્પાને કોઈ પણ જાતની તકલીફ નહીં થાય. તમે વિચારી જુઓ, ત્યાં સુધીમાં હું NGOમાં વાત કરી દઉં છું.